રાજકોટમાં આજે ટાટના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયક ભરતીની જગ્યામાં વધારો કરી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બાબતે રજૂઆત કરાઈ હતી. 7,500 શિક્ષણ સહાયકોની ભરતી કરવા માટે જગ્યા વધારવાની માંગ કરાઈ છે. આજરોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અમે સૌ ટેટ પાસ ઉમેદવારો આવેદન આપવા માટે આવ્યા છીએ. જે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ આખા ગુજરાતમાં જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે એની માત્ર ને માત્ર 30 થી 35% જગ્યાઓ આપવામાં આવી છે. ત્યારે અમે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે અમે શિક્ષણ વિભાગ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે જે ભરતી બહાર પાડવામાં આવી એમાં વધારો કરવામાં આવે, તેમજ જૂના શિક્ષકોની બદલી અને આચાર્યોની ભરતી એને પણ ભરતીમાં ગણાવવામાં આવી છે, પણ તે ખરેખર ભરતી નથી. જે અત્યારે શિક્ષક છે એ જ આચાર્ય બનવાનો છે, તો એની પણ જગ્યા ખાલી થશે. તો સરકારશ્રીને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે જગ્યાઓ ખાલી પડવાની છે તો એમાં થોડોક વધારો કરે, જેથી કરીને વધારે ઉમેદવારોને તક મળી રહે અને વધારેમાં વધારે શાળાઓમાં શિક્ષકો પૂરા થાય, જેના લીધે બાળકોનું શિક્ષણ ન બગડે. હમણાં માર્ચમાં બોર્ડની એક્ઝામ આવી જશે, પણ કેટલા અલગ અલગ જે શૈક્ષણિક સંઘો છે એ પણ માંગ કરી રહ્યા છે કે અમારે હજી પૂરતા શિક્ષકો મળ્યા નથી. જેથી કરીને અમે સૌ ટેટ પાસ ઉમેદવારો એટલી વિનંતી કરીએ છીએ અને નમ્ર અપીલ કરીએ છીએ કલેક્ટર કચેરી મારફતે કે તમે જગ્યામાં વધારો આપો.